ધીરે ધીરે બોડી બની રહી છે. નહીં એક્શન. હે એક્શન. મારું ગૂગલ એડસેન્સ કેન્સલ થઈ ગયું છે. હે ગાઈસ, તો આવી ગયા તમે. સ્વાગત છે તમારું અમારા નાના એવા યુટ્યુબ ચેનલમાં. અત્યારે વાગ્યા છે 11. પૂજા અત્યારે જીમ જઈને આવી છે. મારે જવાનું હતું પણ હું નહોતો ગયો કેમ કે બહુ નીંદર આવતી હતી એટલા માટે. પૂજા કહે છે કે આજે રસોઈ એક્સરસાઇઝ કરી છે. બોલો શું કહેતા તમે? તમે તો આવતા જ નથી જીમમાં. હું તો નથી જ આવતો. હું એક્સરસાઇઝ કરાવી ગયા છે. ધીરે ધીરે બોડી બની રહી છે. નહીં એક્શન. હે એક્શન. કે આમ 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 રાઈટ. આમ. રાઈટ. ડોલે સોલે. અને અત્યારે ભીંડા શાક બનાવશો. ભીંડા શાક. કેરીન સમારો. સરસ, એ મજા આવી જાય તો ભીંડા શાક કેરીન સંભારો મોજ પડી જાય. ટિફિનમાં મજા. આ ટિફિન જ બને છે. હું કહીશ એમ. મને શું ખબર? 5 કિલોના ડમ્બલ 2 હા લેવાના, આમ રાખવાના બરાબર. એમ. પછી હા 2.5 ના ઈ લેવાના. હા. ઓકે, એટલે શોલ્ડર ને એ બધું કર્યું એમ ને? મેન વાત છે શોલ્ડર. એટલે શોલ્ડર કર્યા તે પછી આમ આમ તો ખંભા ઉતર. ખંભા. હા, એટલે શોલ્ડર. ખબર છે શોલ્ડર કેવું છે. હા, શોલ્ડર કાલ છેલ્લે. કાલ લેગ ડે છે. ગાઈસ, તો હું થોડોક તમને બહારનો વ્યૂ બતાવું છું. અમારે અને અમદાવાદની અંદર યાર બહુ જ ગરમી પડે, બહુ જ તડકો પડે છે. બપોરના બહાર નીકળ્યો એટલે તો મને ચામડા ભરી એવો તડકો પડે. બાપ રે. હું પેલા મારે જોબાઈ નજીક જ છે, ઘરની નજીક જ છે, તો હું પેલા જમવા ઘરે આવતો હતો. તો પછી પૂજા કહે કે ના, કે એટલો બહાર તડકો હોય એટલે આપણે કે આવી રીતે જમવા હોય ના સારું એમ ઊંડવા થઈ જાય એમ. કેમ કે તડકાના બહુ બહાર રખડીએ તો થઈ જ જાય. એટલા માટે પછી હું ટિફિન ઘરેથી લઈ અને જવું પણ જવાનું ચાલુ. ગાઈસ, તો બહારનો વ્યૂ કંઈક આવો છે. બરાબર. જો ચેર પડી છે. રાત્રે અમે અહીંયા બેઠા હોય થોડી વાર કેમ કે થોડો ઠંડો પવન આવે કેમ કે રાત્રે બહુ ગરમી લાગતી હોય એટલા માટે. અને બહાર થોડા ફૂલ ઝાડ ને એવું બધું વાવેલું છે. આ બધું છે એ થોડુંક ઇગ્નોર કરજો. ગાઈસ, તો અત્યારે 12 વાગી ગયા છે ને મારે થોડું નોકરી જવામાં લેટ થાય છે. ફટાફટાના રોટલી બને જ છે. ત્યાં ભરી જઈ રહી ત્યાં રોટલી બને જ છે. મને પહેલાં આવું નહોતું આવડતું રોટલી ફેરવતા, પણ હવે ધીરે ધીરે કરીને શીખી ગયા છે આપણે પણ. ટિફિન બી રેડી જ છે. બસ હવે ફટાફટ નીકળવું. અને 2 દી પહેલાં તો મને યુટ્યુબ પરથી એક મેલ આવ્યો હતો કે મારું ગૂગલ એડસેન્સ કેન્સલ થઈ ગયું છે. એટલે ત્યારે હું બહુ ગભરાઈ ગયો કે યાર હવે શું થાય. બધી જ મહેનત પાણીમાં જતી રહેવાની. પછી એવું ના થયું. મેં યુટ્યુબમાં સર્ચ કરીને જોયું તો ખબર પડી કે ના, એ પાછું ફરીથી એ થઈ જાય એમ છે. અને મેં પછી ફરીથી યુટ્યુબમાં બધું સર્ચ કરીને જોયું અને મારું ગૂગલ એડસેન્સ છે એ લોગિન કરીને પાછું ફરીથી રિકવર કરી લીધું. એટલે હવે કોઈ પ્રોબ્લેમ નથી. હવે ફરીથી બધું ચાલુ થઈ ગયું છે. ચલો, તો હું જોબ માટે નીકળું છું. ગાઈસ, તો જે હું જોબ કરું છું અહીંયા કંઈક આવી રીતનું તળાવ બનાવેલું છે. તો અત્યારે લંચ ટાઈમમાં છું અને બસ થોડી વારમાં લંચ પૂરો થશે એટલે પછી ત્યારે અંદર જતો રહીશ. મજા આવે. તો ગાઈસ, હું તો છૂટી ગયો જોબ ઉપરથી. પૂજાને લેવા માટે આવ્યો હું. અમે લોકો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. જોબ ઉપરથી આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે રાતના 10:30 વાગી ગયા છે. અને બસ હવે અત્યારે જમવાનું બનાવશું અને જમી લઈશું તો જ અમારે 11:30 12 જેવું આવી જાય છે. અને જો તમને લોકોને અમારા વ્લોગ ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ કાલે એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા જય મા મોગલ, જય ભીમ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મા મોગલ, જય ભીમ.